બાપા હો બાપા હું પરણીને આયો. અલ્યા ગુડુ અમે તમારા ગુગુન પરણાઈને આયા તો તમે જોનમાં ના આયા. અલ્યા મારે તો ઘણું આબુ તું પણ આ મારું બેટું ગુગલું રહ્યું ને એમ કે તમે આવશો ને તો હું નહીં જાઉં. શું કરું, મારે તો ગરમ ફૂટે છે. એના શીબા આ તમને જોનમાં ના લઈને ગયા એનું કોઈ કારણ તો હશે કે? અલ્યા કારણ કેવું છે ખબર છે? આ ગુગુની હાહુરી ને એટલે કે મારી વેવાણ એના હાથી મારે સેટિંગ થઈ ગયું અને મારા વેવાઈને ખબર પડી ગઈ એટલે આ ગુગુ એમ કે તમે આવશો ને તો જોઈને ખાવા ગાધા વગર બગા ખાતી પાછી આવશે. આ તો વેરસીબા હું હેડું હવે. પપ્પા હું પરણીને આયો ને લાખેરી લાડી લઈને આયો. અલ્યા તું વહુના લાખેરી લઈને આવ્યો હોય કે જોણતો લાખા બની લઈને આવ્યો હોય તું પણ મને કેમ ના લઈ ગયો? હવે ઈ તો મારા હારાએ ના પાડી હતી કે તમાર બાપા ના લઈ આવતા કે જોનૈયા મેઠાઈ હારે ભોઠા ખાતા જાહે. અલ્યા તેલ લેવા જા તો ને તારો હારો બટા પણ આ તારી વહુ છે કે પછી બમ્પર નથી લઈને આવ્યો આવો સનેડો? પપ્પા હવે તમે વધાર ના બોલો નકે જો મારા હાથે તમારું મર્ડર થઈ જાહે. ઓહ તારો લાડુઓ સોળે તારો મારું મર્ડર કરવા બેઠો છે. મેં તને મોટો કર્યો છે, તારી વહુ કોઈ મોટો કરવા નથી આવી. અલ્યા તન તો જન્મ તો પટાઈ નો છો ને તો તારી યા કાજી મોટો. હવે પપ્પા તમારે મને આશીર્વાદ આપવા છે કે નહીં આપવા? હવે તો તાતો રે ને કે મારા હાથે તારું મર્ડર થઈ જશે. પણ તું એક વાત યાદ રાખજે, ઈ એસટી બસ જેવી થઈ જાય છે. ચમ પપ્પા એવું હોય? ભલે ની આખો દાડી ગમે તે સ્ટેશને ફરે પણ હોદનું તને ડેપુ હાજર થવું જ પડે. હવે મારી વહુ છે કોઈ ઈ ડેપુ નથી દી હદાઈ મારે હાજર થવું પડે. ઈ તો બટા હવે ચેડે ખબર પડશે કે કેટલા શેરીએ મન થાય છે. એ ભગવાન આવા છોકરા શું લેવા આલ્યા? ઓના કરતી તો મને વજીઓ મારી નાખવો તો. તારા કરતે તો મારો ભદો હેરથો છે. હવે પપ્પા તમે તો બધાના જ વખોણ કરશો ને, હું છે તમારો છોકરો છું. ના રે બટા તું તો મન રાયડો વાટતો રાયડામાંથી ચડ્યો તો ને. પપ્પા બંધ થઈ જા તું અને દૂર થઈ જા મારી નજરો હમેથી. પપ્પા તર પપ્પા હવે હું પરણવા જાશું ને તો તમાર ઠાઠડી છે ગાડી બેહાડી લઈ જાશું ઓકે? હવે એક વાર એનું તો પૂરું કર વહુ ના, પછી તું બીજી લાવવાની વાત કરજે. પપ્પા હું જઉં તાર હવે. હવે જાય એના કરતે આગો જાજે. એ ભગવાન હવે તો મને મારી નો એ નાના છે મારે હજી તો હું કુવારો સેટિંગ કરજો છે પછી ભણવાનું.